ઓમ નમઃ શિવાય મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જેવી ક્લિકવેમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અધિક માસની કૃષ્ણ પક્ષની એકાદશી, કમલા એકાદશી કે પरमा એકાદશીની વ્રતકથા, મહિમા, પૂજા મુહૂર્ત, પારણા વિધિ વિશે તથા આજથી 5 દિવસ સુધી એટલે કે આ અધિક માસના કૃષ્ણ પક્ષની એકાદશીથી લઈને અમાવસ્યા સુધીના 5 દિવસના જે વ્રત થાય છે, જેને પંચરાત્રિ વ્રત કહેવાય છે, તેના વિશે પણ જાણીશું તથા આજના આ એકાદશીના મહાત્મ્ય વિશે। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। મંગલ મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ મંગલમ, પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ। બોલો મંગલમૂર્તિ ભગવાન લક્ષ્મી નારાયણ દેવની જય। મિત્રો, એકાદશી એટલે 11મી તિથિ, જે મહિનામાં 2 વખત આવે છે અને વર્ષની કુલ 24 એકાદશી થાય છે। જ્યારે 3 વર્ષે આ અધિક માસ પુરુષોત્તમ માસ આવે છે, ત્યારે 2 એકાદશી એ માસની કુલ 26 એકાદશી થાય છે। આ 26 એકાદશીનું મહત્વ ઘણું છે। જો કે દરેક એકાદશીનું એક અલગ મહત્વ છે, છતાં પણ અધિક માસની એકાદશી જે 3 વર્ષે આવે છે, તેનું પુણ્ય તો અલગ જ છે। કહેવાય છે કે આ એકાદશીનું જે ભક્તો વ્રત કરે છે, તેની દરેક મનોકામના તો પૂર્ણ થાય જ છે, આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે, ભગવાન પુરુષોત્તમની કૃપાથી ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે, જાણે અજાણે થયેલા દોષો પાપોમાંથી પણ મુક્તિ મળે છે અને અધિક પુણ્ય આપનારી હોય, માટે આ એકાદશીને અધિક માસની એકાદશી કહેવાય છે। પरमा એકાદશી અર્થાત પરમ કલ્યાણમય એકાદશી, પરમ પુણ્ય આપનારી એકાદશી અને કમલા અર્થાત માતા મહાલક્ષ્મીજીનું એક નામ છે। લક્ષ્મીજીને સમર્પિત આ એકાદશી હોય, માટે આજે લક્ષ્મીનારાયણ દેવનું પૂજન થાય છે અને ભગવાન પુરુષોત્તમ શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રભુની વિશેષ પૂજા સેવા થાય છે, દાન પુણ્ય થાય છે। એકાદશીનું વ્રત કરીને ભક્તો પુણ્ય અર્જિત કરે છે, જે 3 વર્ષ સુધી આ એકાદશીનું પુણ્ય જળવાઈ રહે છે। ફરી 3 વર્ષ પછી જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે આ એકાદશી આવે છે। ત્યાં સુધી આપણને આ એકાદશીના દર્શન કે પૂજન થતા નથી, વ્રત પણ થતું નથી, માટે આ અધિક માસની જે શુક્લ પક્ષની અને કૃષ્ણ પક્ષની એકાદશી છે, તે 3 વર્ષે આવે છે, માટે તેનું મહત્વ અલગ જ છે અને એવું મહત્વ છે કે જેનું ફળ કહેવાતું નથી। અધિક માસની આ એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ પૂજા થાય છે, પરંતુ સૌપ્રથમ આપણે જાણી લઈએ કે આ એકાદશી તિથિ ક્યારે આરંભ થાય છે અને પારણા ક્યારે કરવાના છે। આપણા હિન્દુ પંચાંગ અનુસાર અધિક માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ 10 અને 11 જૂન 2026ની મોડી રાત્રિએ લગભગ 12:57, જ્યાં તિથિ પૂર્ણ થાય છે તારીખ 11 જૂન 2026 રાત્રિના લગભગ 10:30 વાગે। ઉદ્યા તિથિ અનુસાર એકાદશીનું વ્રત થાય છે, એટલા માટે તારીખ 11 જૂન 2026 ગુરુવારના દિવસે એકાદશીનું વ્રત રાખવાનું રહેશે। આ એકાદશીની તિથિના દિવસે જો આપણે વ્રત રાખીએ તો પારણા પણ કરવાના હોય છે। તે પારણા કરવાના છે તારીખ 12 જૂન 2026 શુક્રવારે સવારે લગભગ 5 વાગ્યા પછી 8 વાગ્યા સુધીમાં। એકાદશીની તિથિ એવી છે કે જો ભક્તો ભાવથી, પ્રેમથી આ એકાદશીનું વ્રત કરે, પ્રભુનું સ્મરણ કરે, પ્રાર્થના કરે, કથા સાંભળે તો 4 પદાર્થની પ્રાપ્તિ થાય છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય, સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત, જપ, તપ, ઉપવાસનું જે સૂચન આપેલું છે, તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે। આ પरमा એકાદશી કે કમલા એકાદશી જે 3 વર્ષે આવે છે, અધિક પુરુષોત્તમ માસમાં આવે છે, જે પુરુષોત્તમ માસ જે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તળે છે, ભગવાને પોતાનું નામ જેને સમર્પિત કર્યું છે, એવો આ પવિત્ર પુરુષોત્તમ માસ છે। ત્યારે આ એકાદશીનું વ્રત જો કરવામાં આવે તો સર્વે કષ્ટ બાધામાંથી મુક્તિ મળે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે। સૌપ્રથમ જાણી લઈએ આ એકાદશીના પૂજન વિધિ વિશે। જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે, તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે,
જો આપણા ઘરના મંદિરમાં લાલજીની મૂર્તિ હોય, ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન લક્ષ્મીપતિ નારાયણની મૂર્તિ ફોટો હોય, તેનો ભાવથી પ્રેમથી આપણે પૂજા કરવાની હોય છે. મૂર્તિ હોય તો સ્નાન કરાવવું પડે છે અને શૃંગાર આદિ કરી શકીએ છીએ. ભાવ અનેક ઉત્પન્ન થાય છે પ્રભુને જોઈને. જાણે ચિત્રજી હોય તેમાં પણ ભાવ અનેક હોય છે. પવિત્ર ભાવ સાથે આપણે પ્રભુનો શૃંગાર ચિત્રજીમાં પણ કરી શકીએ છીએ અને ત્યારબાદ પ્રભુની સામે ધૂપ, દીપ, નૈવેદ્ય, પંચામૃત આદિથી પૂજન કરવું. 2 તુલસી દળ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરવા. આપણે જે મીઠાઈનો, ફલ ફલાદીનો ભોગ સમર્પિત કર્યો હોય, જે આપણી પાસે ઉપલબ્ધ હોય તેનાથી જ પૂજન થાય છે. વધુ હોય તો વધુ રીતે અને પ્રભુને જે જોઈતું હશે એ પ્રમાણે પ્રભુ આપણી પાસેથી માંગશે. પ્રભુ આપણને તે વિશે જણાવશે અને આપણે એવી જ પૂજા કરીશું. માટે ભાવથી પ્રેમથી પ્રભુની જે પૂજા થાય એટલી કરવી. મનમાં દોષ ન લઈ આવવો. એક સામગ્રી હોય તો એક સામગ્રીથી પણ પૂજા થઈ જાય છે. તેમાં તુલસી દળ પધરાવવું. તુલસી વગર ભગવાન વિષ્ણુ ભોગ સ્વીકારતા નથી. આ એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ છે, ગીતાજીનો પાઠ છે અને ભગવાન શ્રી નારાયણ, ભગવાન શ્રી કૃષ્ણના મંત્ર જે આપણને ઇષ્ટ હોય તે અવશ્ય જપવા 108 વાર. ધાર્મિક માન્યતા અનુસાર રાત્રિએ જાગરણનું પણ વિશેષ મહત્વ છે. રાત્રિએ જાગરણ કરીને પ્રભુનું સ્મરણ થાય છે, મંત્ર જાપ થાય છે, ધોળ ગવાય છે અને એકાદશીમાં બ્રાહ્મણો, જરૂરિયાતમંદો તથા અસહાય લોકોની સેવા અવશ્ય કરવી, દાન દક્ષિણા આપવી અને ત્યારબાદ વ્રતના પારણ બીજા દિવસે કરવા. સનાતન સંસ્કૃતિમાં દાનનો ઘણો મહિમા છે. આપણા શાસ્ત્રોમાં તો કહેવાયું પણ છે કે જે કંઈ આપણે કમાઈ કરીએ છીએ તેમાં અમુક ભાગ દાન પુણ્ય કરવું જોઈએ. દાન જે અક્ષય પુણ્ય પ્રદાન કરે છે. ખાસ કરીને આ અધિક માસની એકાદશીમાં, અને આ એકાદશી 3 વર્ષે આવે છે. હવે તો 3 વર્ષ પછી આ એકાદશી આવશે, કારણ કે વદ પક્ષના દિવસો અત્યારે ચાલે છે. પુરુષોત્તમ માસ પૂરો થવા આવ્યો છે ત્યારે આ એકાદશીના દિવસથી તો પંચરાત્રિ વ્રત પણ પ્રારંભ થાય છે. 5 રાત્રિનું વ્રત જે રાત્રિનું મહત્વ દર્શાવે છે, જેમાં એકાદશીની રાત્રિ, બારસની રાત્રિ, તેરસની એટલે કે ત્રયોદશી, પ્રદોષની રાત્રિ, 14ની રાત્રિ એટલે કે શિવરાત્રિ અને અમાવસ્યાની રાત્રિ એટલે કે અધિક માસની આ અમાવસ્યા. અધિક માસ આજે પૂર્ણ થાય છે ત્યારે પણ રાત્રિએ જાગરણ કરીને ભક્તો પ્રભુના નામ જપ કરે છે અને 5 દિવસ સુધી દીપદાન કરે છે. દીવાના દાનનું ઘણું મહત્વ છે. સર્વે પાપ નષ્ટ થાય છે, આરોગ્ય સૌભાગ્ય બની રહે છે, મનોકામના પૂર્ણ થાય છે. એવા પ્રભુને પ્રિય એવા આ માસનો મહિમા છે. આ માસમાં જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય, સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે પણ પ્રભુને પ્રાર્થના કરાય છે, મનોકામના કહેવાય છે અને દીપદાન થાય છે. દીપદાન 1 થી લઈને 108 સુધી કે એથી વધુ પણ કરી શકાય છે. જેટલું આપણું સામર્થ્ય હોય એ પ્રમાણે દીપદાન કરાય છે. તુલસી ક્યારે, પીપળાના વૃક્ષ પાસે, જે એકાદશીમાં આપણે પૂજન કરીએ છીએ, આ બધા વૃક્ષોનું ત્યારે પણ દીપદાન થાય છે. વડલાના ઝાડ નીચે, તળાવ કિનારે, નદી કિનારે, શિવાલયમાં અથવા વૈષ્ણવ મંદિરમાં જે પવિત્ર જગ્યા છે, આપણા ઘરના ઉંબરા પાસે, આપણા પૂજા સ્થાન પાસે, આપણા ઘરના ઈશાન ખૂણામાં અથવા અગ્નિ ખૂણામાં દીપદાન કરાય છે. આ એકાદશી સેવા અને માનવતાનો સંદેશ આપે છે. કેવી રીતે કે આપણે જ્યારે એકાદશીનું વ્રત કરીએ છીએ ત્યારે આપણે ભોજનનો ત્યાગ કરીએ છીએ અને પ્રભુના વ્રત નિમિત્તે આપણે ભૂખ્યા રહીએ છીએ, જેથી આપણું શરીર સ્વાસ્થ્ય તો થાય વૈજ્ઞાનિક દૃષ્ટિએ, પરંતુ મન અને બુદ્ધિનું પણ સ્વાસ્થ્ય જળવાઈ રહે. અને જે એક ટાઈમ આપણે ભોજન નથી કરતા, એક દિવસ આપણે ભોજન નથી કરતા, તેનું આપણે દાન પણ કરી શકીએ છીએ. જે જરૂરિયાતમંદ છે, પશુ પક્ષીને આહાર આપી શકીએ છીએ, જળપાન કરાવી શકીએ છીએ, કીડિયારું પૂરી શકીએ છીએ. આ રીતે પ્રભુનું પૂજન થાય છે અને આ એકાદશીના દિવસે તો ઘટ સ્થાપન પણ થાય છે. શ્રી પુરુષોત્તમ ભગવાનના નામનું જે પંચરાત્રિ વ્રત થાય છે તેમાં ઘટ સ્થાપન દ્વારા પૂજન થાય છે અને અખંડ જ્યોત પણ ભક્તો પ્રજ્વલિત કરે છે. જો આપણો ભાવ હોય, પ્રેમ હોય તો તેલની જ્યોતિ છે, ઘીની જ્યોતિ છે. તેલમાં પણ સરસવનું તેલ, તલનું તેલ, કોપરેલ તેલ, સિંગ તેલ કે કપાસનું તેલ, જે આપણે પહોંચીએ એ પ્રમાણે જો આપણે પ્રેમથી કોઈ પણ કાર્ય કરીશું તો એમાં પ્રભુ કિંમત નથી જોતા,
પ્રભુ ભાવ જોવે છે, આપણા મન હૃદયને જુએ છે કે આપણે પ્રેમથી પ્રભુને કંઈક અર્પણ કર્યું, યાદ કર્યું, સ્મરણ કર્યું, તો પ્રભુ પણ આપણને જ્યારે આપણે જરૂર હશે અંત સમય, ત્યારે પ્રભુ પણ આપણા માટે દોડીને આવશે. પ્રભુને સ્મરણ જો આપણે અત્યારે કરીશું તો પ્રભુ પણ અંત સમયે આપણને સ્મરણ કરશે, યાદ કરશે અને દોડીને આવશે, આપણો ઉદ્ધાર કરશે, આપણી આત્માનું કલ્યાણ થશે. આ ભાવ સાથે આપણે પ્રભુની પૂજા ભક્તિ કરીએ છીએ. આ એકાદશીનું વ્રત એવું છે, જો ઘરમાં સૂતક હોય કે બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત કરી શકે છે. દાન પુણ્ય પછી કરવું. બહેનો 5 દિવસે દાન પુણ્ય, પૂજા વિધિ કરી શકે છે. અને જ્યાં સૂતક છે તેઓ સૂતક પૂર્ણ થાય પછી દાન પુણ્ય કરી શકે છે. પુરુષોત્તમ માસનું જ કારણ કે સંકલ્પ તો આજે જ મનમાં કરાય, દાન પુણ્ય પછી થઈ શકે છે. આ દિવસે કોઈનું પારકું અન્ન જો ન ખવાય તો વધુ સારું. કોઈની નિંદા, કુથલી ના કરવી, વાળ ના કાપવા, નહીં અશુદ્ધ ભોજન કરવું નહીં. જો આપણે નિરાહાર ન રહી શકીએ અથવા આપણે એકાદશીનું વ્રત કરીએ કે ન કરીએ, પ્રભુનું પૂજન અવશ્ય કરીએ. વિષ્ણુ સહસ્ત્રનામ કે ગીતાજીનો પાઠ કરવાથી મનની શુદ્ધિ થાય છે, પાપ નષ્ટ થાય છે. આ એકાદશીનું વ્રત 3 પ્રકારે થાય છે. જો કઠોર વ્રત કરવું હોય, કઠોર સાધનાના ભગવાનની કરવી હોય તો નિરાહાર રહેવાય છે, જલ પણ ગ્રહણ થતું નથી. અને જો મધ્યમ પ્રકારની સાધના કરવી હોય તો ફલ ફલાદી, જ્યુસ, ચા, દૂધ, કોફી આદિ દ્વારા ઉપવાસ કરાય છે અને કનિષ્ઠ વ્રત કહેવાય છે. એક ટાઈમ ભોજન લઈને પણ આ વ્રત કરી શકાય છે, કોઈ દોષ નથી. સર્વે વ્રતો અત્યંત પવિત્ર મનાય છે, પુણ્યદાયી છે, પરંતુ આપણા શરીરની શક્તિ પ્રમાણે વ્રત કરવું, સંકલ્પ કરવું. સંકલ્પ કર્યા પછી સંકલ્પને ત્યારે જ છોડાય છે. જ્યારે 12ની તિથિ હોય, એકાદશીનું આપણે પારણ કરીએ, વ્રત તૂટે એવું ન કરવું. ભૂલ થઈ જાય તો પ્રભુની ક્ષમા પ્રાર્થના કરી લેવી અને વ્રત ચાલુ જ રાખવું. અને આ વ્રત 3 વર્ષે આવે છે. માટે આજે જે આપણે પ્રભુની સેવા પૂજા કરીએ છીએ એ 3 વર્ષ સુધી આપણી સેવા પૂજા પ્રભુ સુધી પહોંચતી રહેશે. કારણ કે 3 વર્ષ પછી જ્યારે આ એકાદશી આવશે ત્યારે ફરી આપણે એકાદશીનું પૂજન કરીશું. જો હશું તો આપણે જીવતા હશું, તો શરીર હશે સ્વસ્થ. તો એટલા માટે એવું કહેવાય છે કે કાલની આપણને ખબર નથી. આજે આપણાથી જે થાય તે કરી લઈએ. આજ આપણા હાથમાં છે, કાલ આપણા હાથમાં નથી. એટલા માટે પ્રભુને પ્રાર્થના કરી લઈએ, ભાવથી, પ્રેમથી ભજી લઈએ અને શુભ કર્મ કરતા રહીએ. આપણી જે ફરજ છે તે ફરજ અવશ્ય બજાવતા ધર્મ કરવું. કારણ કે પ્રભુની ઈચ્છા જ છે એવી કે આપણે આપણી ફરજ બજાવીએ, પહેલાં અને પછી ધર્મ કાર્યમાં જોડાય. કારણ કે આપણે જે સ્થાન ઉપર છીએ, અત્યારે જે પોસ્ટ ઉપર આપણે હોઈએ છીએ, ઘરમાં માતા પિતા, સંતાનો, ભાઈબંધો કે પછી આપણા વડીલો, એ પ્રમાણે એમની ફરજ હોય છે તે બજાવવાની હોય છે. અને ઈમાનદારીથી આપણે આપણી ફરજ બજાવીએ તો પ્રભુ પણ રાજી રહે. જો આપણા માથા ઉપર કેટલી બધી જવાબદારી હોય અને આપણે સંન્યાસ ગ્રહણ કરી લઈએ તો એ તો ભાગેડું વૃત્તિ કહેવાય છે. માટે આ રીતે ભાગવું નહીં, પરંતુ આપણી ઉપર જે ભાર છે તેને હળવો કરીને જ આ દેહ છૂટે એવું પ્રભુને પ્રાર્થના કરીએ, જેથી બીજા જન્મમાં આ કર્મ છે, આ જે આપણા સંબંધોના જોડાણ છે તે આપણી સાથે ન આવે, અહીં જ પૂરા થઈ જાય અને આપણે મુક્ત થઈ જાય. કારણ કે જો આપણે આપણા કર્મની ફરજમાંથી ભાગીશું તો એ પાછા આપણને બીજા જન્મમાં, જો જન્મ હોય તો એ પાછા આપણી પાસે આવશે અને ફરી આપણે એમાંથી છૂટવાની કોશિશ કરીશું. પરંતુ આપણે પ્રભુ પાસે એવું માંગવાનું છે. આ અંતિમ એકાદશી છે પુરુષોત્તમ માસની, અધિક માસની, મલ માસની. ત્યારે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, મારી જે કાંઈ ફરજ છે તે અમે પૂરી કરીને નિરાતે આ દેહ છોડીએ. અને હે નાથ, તું અમને લેવા આવજે, અંત સમય સાચવજે વાલા. આ પ્રમાણે પ્રાર્થના કરીને પ્રભુને કાલાવાલા કરવાના છે. આ એકાદશી જે પુરુષોત્તમ માસની એકાદશી કહેવાય છે, અધિક માસની એકાદશી કહેવાય છે, તે અધિકથી અધિક ફળ આપનાર છે, જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ દેનાર છે. તેવી આ એકાદશીને આપણે કોટી વંદન કરીએ છીએ. તો મિત્રો, આપણે સાંભળ્યું અધિક માસની પरमा કે કમલા એકાદશીની પૂજા વિધિ, પારણ વિશે તથા મહિમા વિશે. હવે આપણે સાંભળીએ આ એકાદશીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. એક વખત રાજા યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે પ્રભુ, પુરુષોત્તમ માસ અધિક માસની કૃષ્ણ પક્ષની વદ પક્ષની જે એકાદશી છે તે કયા નામે ઓળખાય છે, તેના વિધિ વિધાન કયા પ્રકારના છે તે આપ મને કહો.
આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે કુંતીનંદન, અધિક માસની વદ પક્ષની એકાદશી તે પરમા નામે ઓળખાય છે. કમલા પણ કહે છે, આ વ્રત પવિત્ર હોય, પાપને હરનાર હોય, પુરુષો અને સ્ત્રીઓ એ પણ ભોગ અને મોક્ષ આપનારી આ એકાદશી છે, માટે સર્વ કોઈ આ એકાદશીનું વ્રત પૂજન કરી શકે છે. પ્રથમ જે શુક્લ પક્ષની એકાદશીની વિધિવિધાન કહ્યો, તેના જેવી આ વદ પક્ષની એકાદશીનું વિધિવિધાન પણ કરવું જોઈએ. આ દિવસે પરમ ભક્તિથી શ્રી હરિનું પૂજન કરવું. આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને આ એકાદશીના મહાત્મયની કથા કહેતા કહે છે, હે રાજન, સાંભળો. સુમેઘા નામના કોઈ ઉત્તમ ધાર્મિક બ્રાહ્મણ હતા. તેની પત્ની પવિત્રા નામની હતી અને તે પણ પોતાના પતિવ્રત ધર્મમાં પરાયણ રહેતી હતી. એ બ્રાહ્મણ કોઈ કર્મને લીધે ધન ધાન્યથી રહિત હતા અને ઘણા લોકો પાસે યાચના કરતા, છતાં તેને ક્યાંય ભિક્ષા મળતી નહીં. વળી તેને તેવું ભોજન, વસ્ત્ર, આભૂષણ પણ કદી મળતું નહીં. છતાં તેની પત્ની રૂપ અને યૌવનની મધુરતાપૂર્વક પોતાના પતિની સેવા કરતી રહેતી. કોઈ વાર તો તે અતિથિને જોઈને તેનો સત્કાર કરતી. તે વખતે ઘરમાં તે ભૂખી જ રહેતી. છતાં એ બ્રાહ્મણ તો વિશાળ નેત્રોવાળી, સુંદર દાંતવાળી અને પોતાનું શરીર સૂકવી નાખતી પોતાની તે પત્નીને સદાય પ્રફુલ્લ રહેતી મુખ કમળવાળી જોતા, એ સ્ત્રી પણ આપણા ઘરમાં અનાદ નથી એમ પોતાના પતિને કદી કહેતી નહીં. બ્રાહ્મણ સુમેઘા પોતાની પત્નીનો પ્રેમ બંધન પોતે વિચારતા ત્યારે પોતાના ભાગ્યની નિંદા કર્યા કરતા તેણે એક વખત પ્રિય બોલનારી પોતાની પત્નીને આ પ્રમાણે કહ્યું, હે સુંદરી, હે ભાગ્યવાન, મારે હવે શું કરવું? મને ધન મળતું નથી. સારા લોકો પાસે હું યાચના કરું છું તો પણ તેઓ મને ધન આપતા નથી. તો હે પવિત્ર સ્ત્રી, તું મને કહે, હું શું કરું? ક્યાં જાઉં? હે સુંદર મુખવાળી, ધન વિના ઘરનું કામ સિદ્ધ થતું નથી. માટે તું મને આજ્ઞા આપ, એટલે ધન મેળવવા હું પરદેશ જાઉં. કારણ કે જે દેશમાં ભાગ્ય ઉદય પામવાનું હોય છે તે દેશમાં જ ધન મળે છે. માટે ઉદ્યમ વિના કેવળ કર્મના આધારે રહેવાથી સિદ્ધિ થતી નથી. તે કારણથી વિદ્વાનો સર્વ પ્રકારે શુભ ઉદ્યમની જ પ્રશંસા કરે છે. પતિનું આ વચન સાંભળીને પત્નીના નેત્રોમાં આંસુ ભરાઈ આવ્યા. તે ચતુર સ્ત્રીએ વિનયથી ડોક નમાવી વિને 2 હાથ જોડીને પતિને કહ્યું, હે સ્વામી, હું તમારા કરતાં વધારે જાણનારી નથી, છતાં તમે આજ્ઞા કરી છે તેથી હું કહું છું. વળી હિતેચ્છુ મનુષ્યોએ સાલું કે નરસું હંમેશા કહેવું જોઈએ, તે કારણે પણ બોલું છું. પૂર્વજન્મમાં જે આપ્યું હોય તે જ હર કોઈ મનુષ્યને પૃથ્વી પર મળે છે, પણ કંઈ દાન જ ન કર્યું હોય તો સોનાના મેરુ પર્વતમાં પણ મેળવાતું નથી. પૂર્વજન્મમાં જે વિદ્યા દીધી હોય, પૂર્વજન્મમાં જે ધન દીધું હોય, પૂર્વજન્મમાં જે ભૂમિનું દાન કર્યું હોય તે જ આ જન્મમાં મનુષ્યને મળે છે. વિધાતાએ લલાટમાં જે લખ્યું હોય તે જ હર કોઈ સ્થળે મેળવી શકાય છે. તો પણ જો કંઈ દાન રૂપે આપ્યું જ ન હોય તો ક્યાંય શું કંઈ મેળવવાના? કંઈ જ મેળવી શકાતું નથી. હે ઉત્તમ બ્રાહ્મણ, હે પતિદેવ, પૂર્વજન્મમાં મેં કે તમે કોઈ ઉત્તમ સુપાત્રોના હાથમાં ક્યાંય અતિશય થોડું કે વધારે ધન આપ્યું નથી. અને એ નક્કી જ છે કે આ દેશમાં કે પરદેશમાં હર કોઈ સ્થળે જાશો પણ પૂર્વજન્મમાં જે કંઈ દીધું હોય તે જ મેળવી શકાશે, તો પરદેશ જવું વ્યર્થ છે. સર્વના ઈશ્વર પરમાત્મા માત્ર અન્ન તો સર્વને આપે જ છે. માટે હે ઉત્તમ બ્રાહ્મણ, અહીં જ આપે અને મારે રહેવું યોગ્ય છે. વળી હે મહામુનિ, આપ વિના કેવળ એક ક્ષણ પણ હું રહી શકું તેમ નથી. કારણ કે માતા પિતા, ભાઈ, સસરા, સાસુ કે બીજા સગાવાલા પણ ધણી વિનાની સ્ત્રીઓનો સત્કાર કરતા નથી. તો આ શહેરમાં પતિ વિનાનો મારા બીજા કોણ લોકો સત્કાર કરશે? નહીં જ કરે. ઉલટા ધણી વિનાની સ્ત્રીને તો આ દુર્ભાગ્ય છે એમ કહીને લોકો નિંદે. માટે આપના ભાગ્ય યોગે અહીં પણ આપને ધન મળી રહેશે. તે પ્રમાણે પત્નીનું વચન સાંભળીને એ ચતુર બ્રાહ્મણ ત્યાં જ પોતાના શહેરમાં રહ્યા. તેટલામાં મુનિશ્રેષ્ઠ કૌંડિન્ય ઋષિ ત્યાં તે બ્રાહ્મણના ઘેરે આવ્યા. તેમણે આવેલા જોઈને બ્રાહ્મણ શ્રેષ્ઠ સુમેઘા હર્ષ પામ્યા. તેણે તરત જ પત્ની સાથે ઊભા થઈને મસ્તક નમાવીને મુનિને પ્રણામ કર્યા અને કહ્યું, આજે હું ધન્ય પાત્ર થયો છું. મારું જીવન સફળ થયું, કારણ કે આજે મારા મહાભાગ્યથી હે મુનિશ્રેષ્ઠ આપ પધાર્યા છો. કૃપા કરી છે, આપના મને દર્શન થયા છે. એમ તે મુનીશ્વરને કહીને તેણે ઉત્તમ આસન આપ્યું અને બ્રાહ્મણની પૂજા કરી. પછી સ્ત્રીઓમાં ઉત્તમ તેની પત્નીએ મુનિને વિધિપૂર્વક ભોજન કરાવીને આ પ્રમાણે પૂછ્યું. બ્રાહ્મણની પત્ની કૌંડિન્ય ઋષિને કહે છે, હે વિદ્વાન મુનિ, કયા પ્રકારે અમારા આ દારિદ્ર્યનો નાશ થાય?
દાન કર્યું ન હોય તો પણ મનુષ્ય ધનને, વિદ્યાને તથા સ્ત્રીને કેવી રીતે મેળવી શકે તે આપ કહો. હવે તો મારા પતિ મારો ત્યાગ કરીને પરદેશ જવાની ઈચ્છા કરે છે અને પરદેશમાં પારકા શહેરમાં પરાયા લોકો પાસે ધન માંગવા ઈચ્છા રાખે છે. પણ હે વિદ્વાન બ્રાહ્મણ, મેં હેતુ ગર્ભિત ઘણું બધું કહીને તેમને અહીં રોક્યા છે અને પૂર્વજન્મમાં કંઈ દાન કર્યું નથી, તેથી ક્યાંય પણ કંઈ મળવાનું નથી એમ કહીને તેમને પરદેશ જતા અટકાવ્યા છે. તેટલામાં જ હે મુનિન્દ્ર, મારા ભાગ્યથી આપ અહીં પધાર્યા છો. હવે આપની કૃપાથી મારું દારિદ્ર્ય જલ્દી નાશ પામશે એમાં સંશય નથી. હે ઉત્તમ બ્રાહ્મણ, કયા ઉપાયથી અમારું દારિદ્ર્ય ચોક્કસ નાશ પામે? હે કૃપાના સમુદ્ર, એવું કોઈ વ્રત, તીર્થ કે તપ વગેરે આપ મને કહો. ઉત્તમ સ્વભાવવાળી તે સ્ત્રીનું આ ભાષણ સાંભળીને મુનિશ્રેષ્ઠ કૌંડિન્યે મનમાં વિચારીને સર્વ પાપોના સમૂહનો નાશ કરનાર અને દુઃખ દારિદ્ર્યને નસાડી મૂકનાર ઉત્તમ વ્રત કહ્યું. પુરુષોત્તમ માસમાં જે વધ પક્ષની એકાદશી આવે છે તે પરમાં એકાદશીના નામે પ્રખ્યાત. તે વિષ્ણુ ભગવાનની સર્વોત્તમ સ્થિતિ હોય, ભોગ તથા મોક્ષ આપનારી છે. તે દિવસે ઉપવાસ કરીને મનુષ્ય ધન ધાન્યથી યુક્ત થાય છે. એ વ્રત વિધિપૂર્વક કરીને જાગરણ કરવું. પૂર્વે કુબેરે અતિ ઉત્તમ આ વ્રત કર્યું હતું. તે વખતે ભગવાન શિવ પ્રસન્ન થઈને કુબેરને ધનના અધિપતિ બનાવ્યા. તેમજ પુત્રને વેચી નાખનાર હરિશ્ચંદ્ર રાજાએ પણ પૂર્વે આ વ્રત કર્યું હતું. તેથી તેને વેચી નાખેલ પત્ની, પુત્ર તથા ગયેલું રાજ્ય નિષ્કંટક થયેલું, પોતાનું રાજ્ય ફરી પ્રાપ્ત થયા હતા. ઋષિ કૌંડિન્ય બ્રાહ્મણની પત્નીને કહે છે, હે પવિત્ર નારી, તું પણ એ વ્રત તથા જાગરણ કરીને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કર, જેથી તારું દારિદ્ર્ય મટશે અને ઉત્તમ ગતિ પ્રાપ્ત થશે. આ રીતે કૌંડિન્ય મુનિના કહેવાથી તે બ્રાહ્મણ સ્ત્રીએ તે જ પ્રમાણે અધિક માસની એકાદશીનું વ્રત કર્યું. પતિ સાથે વ્રત કર્યું અને પંચરાત્ર વ્રત પણ તેને પૂરું થયું. તેઓની પાસે રાજ દરબારમાંથી રાજકુમાર આવ્યું. તેણે બ્રાહ્મણની પ્રેરણાથી નવું ઘર, તેમાં સઘળી વસ્તુઓ હતી, તે તેઓને રહેવા માટે આપ્યું અને તેમની પાસે વિધિપૂર્વક યજ્ઞ, હોમ કરાવીને તે રાજકુમારીએ આજીવિકા માટે એક ગામ પણ આપ્યું. બ્રાહ્મણ બ્રાહ્મણીની સ્તુતિ કરી અને રાજકુમાર પ્રસન્નતાથી ઘેરે ગયા. અધિક માસના કૃષ્ણ પક્ષની આ પરમાં એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પંચરાત્ર વ્રતના પ્રભાવથી તે બ્રાહ્મણ બ્રાહ્મણીના સર્વે પાપો નષ્ટ થયા. આ લોકમાં ઘણું સુખ ભોગવીને અંતે વૈકુંઠને પામ્યા. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, આ રીતે અધિક માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું મહાત્મય કહેવામાં આવ્યું છે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. તો મિત્રો, આપણે સાંભળી અધિક માસના કૃષ્ણ પક્ષની આ એકાદશીની કથા. હવે આપણે સાંભળીએ આજથી 5 દિવસ સુધી, એટલે કે આ વદ પક્ષની એકાદશીથી લઈને અધિક માસની અમાવસ્યા સુધી 5 દિવસ ચાલતું પંચરાત્ર વ્રતના પુણ્ય વિશે. જો આપણે આજે એકાદશીનું વ્રતનો સંકલ્પ કરીએ ત્યારે આ પંચરાત્રિ વ્રતનો સંકલ્પ પણ સાથે જ કરવાનો છે કે 5 દિવસ હું કઈ રીતે વ્રત કરીશ. એક ટાઈમ ભોજન લઈ શકાય છે અથવા ઉપવાસ કરી શકાય છે. 5 દિવસ અખંડ જ્યોત પ્રગટાવી શકાય છે, ઘરના મંદિર પાસે અથવા ઘરમાં કોઈ પવિત્ર સ્થાને. 5 દિવસ સુધી એક જ વસ્તુનું દાન કરાય છે. 5 દિવસ સુધી ભોંય પર સુવાય છે. આ રીતે અલગ અલગ સંકલ્પ કરીને આ વ્રત કરાય છે. હવે આ વ્રતની વિધિ તથા વ્રતથી શું લાભ પ્રાપ્ત થાય છે તે વિશે જાણી લઈએ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. ભગવાન શ્રી મધુસૂદન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, અધિક માસની કૃષ્ણ પક્ષની એકાદશીથી પૂર્ણિમા સુધી પંચરાત્રનું વ્રત કરવાથી જેટલું ઉત્તમ પુણ્ય થાય છે તે બધું કહેવા હું સામર્થ્ય પણ નથી ધરાવતો. છતાં પણ થોડું કહું છું. જે મનુષ્ય પંચરાત્રિનું વ્રત કરે છે તેને પુષ્કર વગેરે તળાવોમાં, ગંગાજી વગેરે નદીઓમાં નહાવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ગોદાન વગેરે દાનોનું પણ પુણ્ય પ્રાપ્ત થાય છે. ગયામાં શ્રાદ્ધ કરવાનું પુણ્ય થાય છે. તેના પિતૃઓ તૃપ્ત થાય છે. તે વ્રતખંડમાં કહેલા સઘળા વ્રતો કર્યાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે માત્ર પંચરાત્રિ વ્રત કરવાથી. જેમ મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, પશુઓમાં ગાય શ્રેષ્ઠ છે, દેવોમાં ઇન્દ્ર શ્રેષ્ઠ છે, તે જ રીતે સઘળા માસોમાં અધિક પુરુષોત્તમ માસ શ્રેષ્ઠ છે. અધિક માસમાં પણ પંચરાત્ર વ્રત શ્રેષ્ઠ છે. તેને મહાપાપનો નાશ કરનારું કહેવામાં આવ્યું છે.
પંચરાત્રિ વ્રતમાં પણ પરમા એકાદશી વધુ શ્રેષ્ઠ છે, જે પાપ શોષીનારી છે. અશક્ત મનુષ્યોને પણ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. જે મનુષ્ય દેહ પામીને અધિક માસની નિયમથી સ્નાન કરીને એકાદશીનું વ્રત કરતા નથી, એકાદશીના દિવસે ઉપવાસ કરતા નથી, તે પોતાનો જન્મ વૃથા જ કરે છે. કારણ કે 84 લાખ યોનિઓમાં જન્મ લીધા પછી જો ઘણા પુણ્ય કર્યા હોય તો જ મનુષ્ય યોનિમાં અવતાર પ્રાપ્ત થાય છે. માટે મનુષ્ય દેહ ઘણો દુર્લભ છે. એટલા માટે શ્રમ કરીને પણ પરમા એકાદશીનું ઉત્તમ વ્રત કરવો જોઈએ. સાથે જ પંચરાત્રિ વ્રત પણ દુર્લભ છે, જે 3 વર્ષે આવે છે. 5 દિવસનું આ વ્રત કરવાથી આખા વર્ષમાં જેટલા પણ વ્રત ઉપવાસ થાય છે તેનાથી બધા વ્રતોનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, જે તમે અધિક માસની પરમા એકાદશીનું વ્રત પૂછ્યું હતું તે સઘળું મેં કહી સંભળાવ્યું. હવે સાવધાન થઈને વ્રત કરો. જે મનુષ્ય એ પ્રમાણે ભક્તિ રાખીને વિધિથી અધિક માસની પરમા એકાદશીથી આ પંચરાત્રિ વ્રત કરે છે તે સ્વર્ગમાં ઇન્દ્રના વૈભવ ભોગવીને વૈકુંઠ જાય છે. એવી રીતે અધિક માસના કૃષ્ણ પક્ષની પરમા એકાદશીનું મહાત્મય તથા પંચરાત્રિ વ્રતનું મહાત્મય કહેવામાં આવ્યું છે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય, પૂર્ણ પુરુષોત્તમની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ કે અધિક માસ કે મલમા માસની વદ પક્ષની એકાદશી, પરમા કે કમલા એકાદશીની વ્રત કથા, મહિમા, પૂજન વિધિ તથા પંચરાત્રિ વ્રત વિશે પણ. મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજનું સંકીર્તન. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામનારાયણમ જાનકી વલ્લભમ. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામનારાયણમ જાનકી વલ્લભમ. कौन कहता है भगवान आते नहीं, कौन कहता है भगवान आते नहीं, तुम मीरा की जैसे बुलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम रामनारायणम जानकी वल्लभम. कौन कहता है भगवान खाते नहीं, कौन कहता है भगवान खाते नहीं, बेरसबरी के जैसे खिलाते नहीं, बेरसबरी के जैसे खिलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम रामनारायणम जानकी वल्लभम. कौन कहता है भगवान नाचते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम रामनारायणम जानकी वल्लभम. नाम जपते चलो, काम करते चलो, हर समय कृष्ण का ध्यान करते चलो. नाम जपते चलो, काम करते चलो, हर समय कृष्ण का ध्यान करते चलो. अच्युतम केशवम कृष्ण दामोदरम रामनारायणम जानकी वल्लभम. अच्युतम केशवम कृष्ण दामोदरम रामनारायणम जानकी वल्लभम. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, પુરુષોત્તમ પ્યારે કી જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આવજો મિત્રો.